હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 8 અને મસ્ત નાહી ધોઈ અને સરસ ફ્રેશ રેડી થઈ ગયા છીએ. 7 વાગે ઉઠ્યા હતા મિત્રો, લેટ જ. અને આજ ફાધર મધરને ઘેર નહોતા એટલે આપણે 12 વાગ્યા હતા તો જલ્દી ઉઠી ગયા, કારણ કે આવાજ બહુ આવ્યું પણ એ ના હિસાબે. બાકી તો સરસ ઘરમાં મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી ડીજીએ વહેલી ઉઠી જાય છે, ડીજી હાથે મુલાકાત કરાવીએ અને મસ્ત દીવાબત્તી કરી લીધી છે મિત્રો સરસ. તો તમે દર્શન કરી લેજો ડીગી. બાકી મિત્રો ગરમા ગરમ રોટલી અને ચા છે. गुड मॉर्निंग, क्या हुआ? बाली को फोन करूं? हाँ तो મિત્રો અમારે ઘઉં હજી એવું છે સાફ કરીને કોથળામાં ભરવાના છે, એટલા માટે હજી લાઈન હોય નાખ્યા છે. જો કારણ કે હજી આ બધો આડો દેખાય છે ને એ હજી સાફ કરવાના છે, અને સાફ કરી અને પછી કોથળામાં ભરવાના છે. લગભગ 4.5 કોથળા જેવા છે. ગુડ મોર્નિંગ એ થઈ ગયું છે. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને બાલી ફોન કરીએ, ભાને ફોન કરીએ, ચકુડીઓ લે, મહિલાઓ લે અને ડીગી મુન્યાઓ લે. આટલો લે રમકડો મંગાવવો છે. ડીગી બોલે ના તો ડીગીઓ લે રમકડો નહીં મંગાવો રમકડો નહીં મંગાવો બાલી અંગાથી. હા સાયલેન્ટ થઈ જશે એકદમ. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો સરસ મસ્ત ચા નાસ્તો કરી લીધો છે ભરપેટ. બાકી મોમોને આવી જશે તો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે અને ડીગીએ ભેગી થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય માતા મિત્રો. તમે ચા પીજો, અમે તો હિડિયો બના જઈએ. હા તમે હિડિયો બના જઈએ છીએ. ટાટા. તો મિત્રો કાલના જેમ 9 વાગી જશે આજે. કાલ કરતી આજ તો વહેલા શૂટિંગ ચાલુ કરીશ. કાલ તો 9:45 થઈ જઈ હતી. જો હા જો મિત્રો સબસ્ક્રાઈબર હેતરોમાં ભેગા થાય મોમાના. બાકી મસ્ત બન્યા રહો. સરસ શૂટિંગની શરૂઆત કરીએ. વિડીયોનો મસ્ત સારો એકાદો કર બતાવી. એ જેના કાકા કેવા હું માંગો છો? હું કોઈના બૂચ નહીં મારતો, કોઈના ઘેર ચોરી નહીં કરતો, કોઈને છેતરતો નહીં. મારી બુદ્ધિના પૈસા લઉં છું. અને આપણા ગામમાં છે ને બધા તમારા જેવા એ હું પણ વાળા છે. અમે કી ના હારીએ તારા હમું સરસ. જો તમે એટલા બધા હોશિયાર હોય તો આવી દો. તમે ક્યાં કરવા તૈયાર છું હું. તું બધા લૂંટવા બેઠ્યો છે, મને ખબર છે. એ જેના કાકા હું કોઈને લૂંટતો નહીં, હજી કહું છું. સરસ પાડું છું, તારી બુદ્ધિ વાપરતો નહીં પણ લોકોને છેતરે છે તું. અરે બગા બધા અંગતથી શરત પાડી ગયા. આમ બધાના બૂચ માર્યા છે, પણ શના ભગતને બૂચ મારવો ને એ તો સોદણીના તારે લાગે છે. ગયડા ઘેરપણમાં સૈન્યનું સઠિયાઈ ગયું છે. લાગે છે ગયડા ઘેરપણમાં આ સૈન્યનું મગજ રહ્યું ને ઓટા ફરી ગયા છે. આથે કરીને હું કરવા મરવા આવતા છીએ ભગા પાસે. એ પગલા ઓગળ્યું છે એમ કરે છે. એ શેના કાકા શરત પાડવી તમાર? મારા હમી હા મારા હમી. પગલાનું ગમે તે પણ લાફા તો ખવડાવવા જ પડશે, પણ શરત હું મારું તો ગોડામ 2-4 આલી દે ને એવી શરત પાડવી પડશે. હો બરાબર વાત. રોજ તો હું શરતો પાડું છું, પણ તમે ઉંમરમાં મારાથી મોટા છો ને એટલે આજે ચાન્સ તમને આલું છું. બોલો કેવી શરત પાડીએ? તમે કેવી શરત પાડીએ કે હળો? હું કહું એટલું કરે બગા. બધું જ કર્યો. ભગો 2000 રૂપિયા આલી દેશે હારી દો તો. બોલો 2000 નહીં, તમારા હું તો વધારની પીડાવી છે. બોલો 10,000 રૂપિયા આલી દઉં. અરે વાગી ગયા છે 11:30 અને શૂટિંગ પતાવીને તો વહેલા ઘેર આવી ગયા હતા. ઘેરના ઘેર છીએ મિત્રો. મસ્ત વાયરો ખાધો ને આટલો કલાક આરામ કર્યો. બાકી મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો. ડીગીબેન નાવા બેસી ગયો છે. ઘરમાં જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે, તો ફટોફટ જમી લઈ. જમવામાં આપણા ઘેર શું બનાવીશું બતાવું તમારે. ગવારની શેવવાનું મસ્ત શાક છે મિત્રો.
ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને છાશ છે. તો મિત્રો મસ્ત ભરપેટ જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. બાકી મારા ભાઈઓની અપડેટ લીધી તો ડાકોર પહોંચી ગયો અને ડાકોર ડીગીઓ માટે રમકડો આવી બધી ખરીદી કરી. લગભગ વાગે 5, 6, 7 વાગે આજુબાજુ ઘેર આવી જશે. તો જમીન નીકળીએ શૂટિંગમાં, લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. આપણે અંબાજીમાં પ્રસાદ વેચતા બધા ટોપિયા એક જેવા મને તો લાગતા બધા બર્થડે બા પછી ભાઈ પેલા આવું તો મિત્રો 1:30 વાગી ગયો છે. કટ કરતી ખતરનાક કરતી પડે. શૂટિંગનો એક કટ પતાવ્યો મોમાં આવી અને હવે આવે છે ખેમાના શું કારણ કે ઓછો તો અંધારાથી બહાર આવીએ એટલે. તો મિત્રો આવું સેટઅપ કરીએ છીએ, બધી વસ્તુઓ ગોઠવીએ. મસ્ત બન્યારો સારો વિડીયોને એકાદો બતાવીએ. એટલે ફુવા શીખું હારા ભાવતો હોય એવું લાગે છે તમને હા? બીજું ખવાતું નહીં મને. તારા બાપ ગોતરમાં કદી ભાળ્યો છે કે નહીં? ચીકુ હારો લાગે છે તે ચીકુ મેં ઉઠ બધા આઈને બેહી જા. હારું તારા ખાવા નહીં મેલ્યો. આ ફુવા માટે લાવ્યો છું. સેવા કરવા લાયા છીએ. આવો તો અમે કૂતરો નહીં દઈએ છીએ. મોદું માણસ હોય ને હોશ થાય. એટલા ફૂ કૂતરો છે લે એની વાત નહીં જીવાની. આ તમારા જેવા કૂતરા આવું ને વન છે છીએ. ફૂવા માટે તો આખું ફ્રીજ ભરેલું પડ્યું છે. લાયો 11 કિલો. તારા જેમ એક કી એટલે લેવા ના જઈએ વિસનગર બજારમાં. ઓ તો લાઈન પહેલાથી મેં હવારના ફુવા ભૂસ્યા તા ને અમે ચીકુ લેવા જો તો લે. તારા ખાવાનું ઠેકોણું નહીં લુખા અને ફૂવા નીકળું કરી તો લે. ફ્રીજમાં જોઈએ ખબર પર આઈ જશે સેવા કરવા લઈ જાઉં ફૂવાને. ફુવાની સેવા તો મારે જ કરવાની. ચાલો ફુવા આપણે ઘેર. સાચી વાત છે. ચીકુ એ લાવ્યો છું અને તમારે જે ખાવું એ બધું લાવ્યો. તા ડોશીન બે ખાજો તા એની સેવા કર ભાઈ મારા ઈ નહીં આબુ ભાઈ. એ ભાઈ ફુવા બરોબર છું હું કેમ એવું કાઠું પડે હા જીવણીની ઈ કણ તડકો જીવણી બહુ બધી સેવા કરે હા બબડો ઓય લેબડાનો ઠંડો સોયો છે અને સોમલો મારી ઓય સેવા હારી કરે છે અને ઈ તડકો બહુ પડે છે એટલે સોયલા મોતો ઢાળ છે. ઘોઘરી ના દબાવ ફુવાની રેડી. કાલનું ફુવાનું શરીર લૂઝ થઈ ગયું છે. હે ઓ વાહ. આ પગ દબાવતા દબાવતા યુવાની ઘોઘરી ના દબાવ જીવણીયા એવા વિચારો તો તમારા છે. એક અઠવાડિયેથી ફૂવો અમાર ઘેર છે. દબાવ્યો તો વહેલા ના દબાવી દીધી હોત. 4 વાગી ગયા. ક્યાં કિયા એના નખ મોટા મોટા થાય પણ કાપતી નહીં. તો મિત્રો ચા લઈ લીધી છે, રોટલી લઈ લીધી છે, સરસ મસ્ત નાસ્તો કરી લઈએ. જઈએ છીએ પછી વડનગર થોડું કોમ છે એટલે મિત્રો કોમ પતાવતા જઈએ. પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી. તો મિત્રો 6 વાગ્યા અને 20 મિનિટ થઈ ગઈ છે. ઘેરના ઘેર છીએ. વડનગર જઈને આવી ગયા પણ મિત્રો કોઈ શૂટ કર્યું નહીં અને ફોનમાં ચાર્જ ઓછું હતું એટલા માટે. બાકી તો મસ્ત સોજ પડી જાય છે મિત્રો. સુરત દાદા હાથ થંભાની તૈયારીમાં છે ને આ વાતાવરણ જાણે મિત્રો ચોખ્ખું થશે. મગજ કોમ નહીં હાલતું. સરખું વાતાવરણ ના હોય એટલે કોઈ મજા નહીં આવે. થોડું આમ એવું લાગે. બાકી તો મુન્નાની મમ્મી બેસો ધોઈ અને ફરે છે. મારા ભાઈઓના ગાતી ફોનમાં વાત થઈ. લગભગ 7 વાગ્યા આજુબાજુ આવી જશે. ગામ હતા લગભગ 2 કલાક જેવું પહેલાં ફોન કર્યો. કદાચ વિજાપુર આજુબાજુ આવી જશે. ખરીદીને કરવા રહી, નાસ્તો એવું કંઈ કરવા રહી તો લેટ આવશે. હું લાવે છે ડીગી માટે બતાવીશું તો બન્યા. દૂધ રેડી થઈ ગયું છે તો બહેણી રેડી થઈ જશે તો પહેલાં દૂધ ભરી જઈએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે અને આવી જશે મારા ભાઈને બધો પાવર કરી દેજો. મિત્રો ડીગીએલ માટે બધો રમકડો અને એવું બધું લાવે છે. અમારે જો આ વાપરવાની એકામાં પંપની ખોટ પડતી રે ડીગીઓ લસ્સી પીવી છે તો બધું વિતરણ થાય છે મિત્રો. આહા લાઈટ વાળો દડો.
મિત્રો પ્રસાદી છે મિત્રો, આ પ્રસાદી છે પાવાગઢ ઉપર ટ્રસ્ટની. સોરી, આ તો ભાથીજી મહારાજ બોલે ફાગવેલ ગયો તો, ફાગવેલ ગયો તો ને. આ ટ્રસ્ટની પ્રસાદી છે. હા હેડો. તો મિત્રો લાઇટવાળી ગાડી લાવ્યા છે ડીગી માટે. એક તો જેટલી પેર જો એટલી વખત બાપડાને રમકડો લેતા હોય. બાકી પહેલા માટે એક લાવ્યા છે ને ડીગી માટે કપડો લાવ્યા છે. આ હા ઓમ જોજે મારો હોમ ઉપર છે. હા હા સરસ સરસ ભાઈ, મજા આવી જઈ. તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. બધા પૂછ્યો છે હજી ફટોફટ જમી લઈએ. બાકી આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે મિત્રો બતાવું છું. ફુલાવર અને ડેટીનું મિક્સ રસાવાળું શાક, ખીચડી, મિત્રો રોટલીઓ છે, રોટલા છે અને દૂધ છે. તો બધા ભેગા થઈ મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. બધા ભેગા થઈને જમી લીધા. પ્રસાદીને એવું લાવ્યા તો ખાધી. બાકી તો ડીગી બેન માટે કપડો લાવ્યા છે, બધા માટે રમકડો લાવ્યા છે, મુન્યા મમ્મીઓ માટે દુપટ્ટા ને એવું લાવ્યો છે. 2 દાડા ફર્યા, જાત્રા કર્યા. તમે મિત્રો તમારા ફાધર મધરને મોકલજો છો. અમારે તો દર વખત ચૈત્રી પૂનમ જોઈએ છે. હજી સેટિંગ થાય તો એક જગ્યાએ મોકલવાના છે, પણ પછી વાત કરીશું. બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.